સ્વાગત છે તમારું ફરી એક મારા નવા વ્લોગની અંદર। તો ઘણો સમય થઈ ગયો તો આપણે લાંબો વિડીયો કે વ્લોગ નહોતો નાખ્યો, તો મને એમ થયું આજ આપણે બનાવી નાખી વ્લોગ। જો આપણે આજ આ બાજરી લણવાની છે, આ રોહિતની એની બાજરી છે, હવે પાચી જ ગઈ છે એટલે આને લણવાની છે। તો આજ આને લણી નાખવાની છે અને આપણે જે રીંગણી બીંગણીમાં એમાં બધા પાણી વાળવાનું છે। તો વ્લોગમાં બને રહીજો, તમને બહુ મજા આવશે। ફૂલ દેશી વ્લોગ હો ભાઈ, ફૂલ બાકા જીકી। તો વ્લોગમાં બને રહીજો તમે। પછી આપણે બાજરું લણી અને ઢગલો કરવાનો હોય, ના કાંઈક સમતળ કરવું પડે, એના માટે જો આપણે કાંઈક સાધન લાવ્યા છે, આ સાધનનું તમારે નામ કોમેન્ટ કરવાનું છે। અને જ્યાં તમને પાળિયું દેખાય ફોળીને અહીંયા કાંઈક લુગડું બુગડું પાથરીને એમાં જો આ બાજરું નાખવાનું હોય। તો હાલો આની પાળિયું ફોળી નાખ્યું। જે આપણે પાળિયું ફોળીમાં લુગડું પાથરી દીધું અને અહીંયા જો લણવાનું કામકાજ ચાલુ થઈ ગયું આ બાજુ। તો હવે આપણે લણવાનું છે, તો હાલો લણવા માંડીએ। તો આપણે આ બાજરાની થેલી ભરી વાળે છે અને હવે આ બાજરાની થેલી ખાલી કરવા જવાનું છે। તો જો અહીંયા આપણે ઢગલો છે અને ખાલી કરી નાખી। તો આપણે એક બાજરાની થેલી ભરી વાળી છે અને બી હવે પાછો લણવાનો બાજરો, એટલે જો આવડો આ બાજરો બધો આપણે આ લણવાનો જ છે। અને એ પહેલાં આપણને તરસ લાગી એટલે આપણે પાણી ભરી આવી। તો માથામાં હાંડો લઈને હું નીકળી ગયો બધાને પાણી પાવા, પણ પાણી થોડું ગરમ છે, પણ હાલો ને હવે ટાઢું કાંક કરવી, કાંક ટાઢું પાણી। ફૂલ તડકો પડે છે એમાં બાજરું લણતા હતા તો હવે પલળી જાય છે સાવ, એટલે હવે હું જાઉં ઘરે બરફ લેવા, કારણ કે ટાઢું પાણી એવું પીવું જોઈએ ને। તો આપણે ઘરે પૂજી ગયા હવે, તો હાલો બરફ લઈને પાછા જઈએ। તો જો આપણે બરફની થેલીઓ લઈ લીધી છે અને પાણીમાં નાખી અને પીવી પછી ટાઢું પાણી। તો હાલો જઈએ અને પીવી ટાઢું પાણી। તો પાણીના કેરબાની અંદર નાખી દીધા બરફની થેલીઓ। તો 12 વાગી ગયા અને હાલ માપ બારો તડકો થઈ ગયો છે। તો આપણે વ્યાયા કરીએ અને જવાનું છે રોહિતની ગાડીમાં પંચર કરવા, કારણ કે પંચર પડી ગયું અને હવે ગાડીની જરૂર છે। જો આમાં હવા વહી ગયો એટલે પહેલાં છે ને આને હવે આપણે હવા ભરી વાળી પછી જઈ ગામમાં। તો ગાડીમાં હવા તો રહી નથી ને ગામમાં પૂજી ગયા, હમણાં હવા નથી તોય। અને જો આપણે પંચર કરવાનું કામકાજ થઈ ગયું ચાલુ। તો પંચર થઈ ગયું છે અને હવે હવા ભરે છે। વાડિયા પૂજી ગયા કરી દીધું ગુલ્ફીનું મુહૂર્ત હવે, અને જો અહીંયા જમવાનું તૈયાર થઈ ગયું છે। પહેલાં ગુલ્ફી ખાઈ લેવી પછી બધું ખાઈ। તો રોહિતને 3-4 દિવસથી દવાખાને લઈ ગયા હતા અને રજા થઈ ગઈ એટલે બધા વિયાયા, અને જો આ બધા ખબર કાઢવા આવ્યા એ તો મહેમાન તો ખબર કાઢીને વિયાઈ ગયા બધા, અને આવી ગયું હતું હલર, એટલે આપણે આ જુવાર કાઢવાની હતી। તો જો આખી જુવાર કાઢવાની હલરમાં। તો હાલો હવે આને જુવારને બધી કાઢી વાળવી। હજી હલર ચાલુ કર્યું કે થોડાક મગ આવી ગયા હતા એને લઈ લીધા તગારામાં અને હલર ચાલુ કરી દીધું જો, અને પછી હલરના કાઢી નાખ્યા ગાભા જો તમે। તો અડધીક જુવાર નીકળી ગઈ અને આપણે થાકી ગયા એટલે આપણે આવી ગયા જોવા જુવાર કે કેવીક નીકળે છે એમ। તે જોયું કાં તો 1 નંબર જુવાર નીકળતી હતી। તો જુવાર બુવાર કાઢી નાખી, જો ઝાર કયો જુવાર કયો, અને આ એનું શું કહેવાય ઢૂસું કરી નાખ્યું હાવ ઝારનું જુઓ, એટલે જો કે ઝાર બાર બગડે નહીં અને ઢોર બધું ખાઈ જાય। અને અહીંયા જો ઝાર એટલી થઈ છે અને આ બાજુ 2-3 થેલી છે, હલરવાળા નીકળી ગયા। તો બસ હવે અંધારા જેવું થઈ ગયું ને ઉપર વરસાદ આવે એવું થઈ ગયું છે। તો બોલો બસ અહીંયા આપણો વ્લોગ પૂરો થયો। તો અમારો વ્લોગ કેવો લાગ્યો તરીકે કોમેન્ટ કરજો, અને સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈજો।